ખાણીપીણી વિસ્તાર હોય કે પછી ચાની ચુસ્કી લેવા માટેની ચાની ટપરી દરેક જગ્યાએ લોકસભાની ચૂંટણી આવી રહી છે એટલે ચર્ચાઓ તો ચોક્કસ હોય. લોકો અત્યારે ખાતા ખાતા પણ લોકસભાની ચૂંટણીની વાતો કરી રહ્યા છે અને એટલા જ માટે હું રિપોર્ટર ગાડીવાળી એટલે કે ભાવિની ડબગર પહોંચી ગઈ છું અમદાવાદની શાન એવા માણેકચોક વિસ્તારમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપણી સાથે હું રિપોર્ટર ગાડીવાળી ભાવિની ડબગર. આજે જનતાનો મત જાણવા માટે ફરી એકવાર અમદાવાદના માણેકચોક વિસ્તારમાં જઈએ. ચાલો અને લોકો સાથે વાતચીત પણ કરીએ. ખાણીપીણી માટે ફેમસ એવો માણેકચોક, જ્યાં દેશ વિદેશ અને ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો અહીંયા ખાણીપીણીની મજા માણવા આવતા હોય છે. કેટલાક લોકો છે, વાતચીતની શરૂઆત કરીએ, જાણીએ ચૂંટણીને લઈને શું કહી રહ્યા છે, અમદાવાદની ખાણીપીણીને લઈને શું કહી રહ્યા છે, ક્યાંથી આવ્યા છે, બધી જ વાતો કરીએ. ચલો, કહાં સે? आई एम फ्रॉम हैदराबाद. Bangalore. Vizag. Visakhapatnam. I'm from Kerala. गुजरात में कब आए और कैसा लगा गुजरात? सब अच्छा है, सब ठीक है, बहुत बढ़िया है इधर. खाना कैसा लगा? खाना बहुत बढ़िया है. क्या क्या खाया? हाँ, पाव भाजी, पुलाव, वही बस वही. क्या गुजरात देखा आपने? गुजरात बहुत बढ़िया है. हमने आज आप हैदराबाद से हो. हैदराबाद से गुजरात कितना अलग लगा? हाँ, हैदराबाद भी स्ट्रीट शॉपिंग के लिए फेमस है, बट इधर का कल्चर उधर का कल्चर बहुत डिफरेंट है, सो आई एम एंजॉयिंग इट. यूथ को देखे तो सरकार अभी बहुत यूथ पे भी ध्यान दे रही है. आपको पता है इलेक्शन आ रहा है, अभी लोकसभा इलेक्शन है, उसको लेकर क्या कहोगे? सरकार ने अब तक कितने काम यूथ के लिए किए, आपको पता है? एक बात है, अनएम्प्लॉयमेंट है, एजुकेशन इश्यूज है. सरकार एजुकेशन इश्यूज के ऊपर भी कुछ ध्यान दिए तो अच्छा होगा. और अभी हमारे पास इकोनॉमी भी बहुत ग्रो हो रहे हैं, स्टार्टअप्स बहुत है, अभी ऐसा फूड मार्केट भी बहुत चल रहा है. इससे सब कुछ लाइक बिजनेस स्टार्टअप आइडियाज़ को हम डेवलप किए तो बहुत जनों को एम्प्लॉयमेंट मिल जाएगा. सो आई विश लाइक सरकार इकोनॉमी पे बहुत ध्यान दिए तो अच्छा होगा. અમદાવાદના જ છો તો લાગે છે અમદાવાદમાં કામ થયા? અમદાવાદમાં પણ ઘણા બધા કામ થયા છે. જસ હું 2017માં આવ્યો હતો ત્યારે કાંઈ નહોતું, અત્યારે તો ઘણો બધો વિકાસ થઈ ગયો. તો તમને શું લાગે છે અમદાવાદ પૂર્વના વિસ્તારમાં હજુ ડેવલપમેન્ટની જરૂર છે? જરૂર છે, શ્યોર, બધી કોર જરૂર છે. ઘણો બધી જગ્યાએ કામ નથી પણ ત્યાં ઓછા પણ ત્યાં છે, એવું છે. ઘણી બધી જગ્યાએ પાર્કિંગ ઇસ્યુ છે અમદાવાદમાં, તો લાગે છે એ સોલ્વ થવો જોઈએ. જરૂરી છે, જરૂરી છે. રસ્તા પર રખડતા ઢોર છે, દરેક વખતે નેતાઓ આવે અને કહે છે કે અમે બધા જ કામ કરી દઈશું. અત્યાર સુધી કોઈ નેતા દેખાય તમને? ના, નથી દેખાયા. ના, એટલું કે ઢોલ દેખાતા બંધ થઈ ગયા. હવે ગાયો ગોતવી પડે કે બધું આપણે આપીએ રોટલી તો ક્યાં આપવા જવું, એ પ્રશ્ન ઊભો થઈ ગયો હવે. પણ સારું છે જે કરે છે. કોર્પોરેટર આવે વોટિંગ માટે ને એના માટે, પછી તો સીતારામ કોઈ દેખાય નહીં. મત લેવાના હોય ત્યારે આવે, પછી હા, પછી તો કોઈ નથી દેખાતું. ઓવરઓલ કામ જોઈએ તો કામ સારું થાય છે. હું પોતે વસ્ત્રાલમાં રહું છું, અમારા ત્યાં પણ સારું એવું કામ કરે છે, એટલે વાંધો નથી એમ. રોડ રસ્તા, પાણીની સમસ્યા, ગાર્ડન વાર્ડન, અને હું પોતે તો મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનમાં રહું છું, છતાં પણ અમારા ત્યાં બહુ સરસ સુવિધા અને બધું સારું છે એમ. લાગે છે હજુ પણ આવાસો બનવા જોઈએ અને લોકોને મળવા? કેમ નહીં, બનવા જ જોઈએ, બનવા જોઈએ. હા, ઘણી બધી પબ્લિક એવી છે કે જેને ઘરની આશા છે, એને મળવું જ જોઈએ ઘર. અને આવી રીતે ઘણા બધા પોતાના મકાનવાળા થયા છે. તો હું પોતે 25 વર્ષ મેં ભાડાના મકાનમાં કઈ રીતે જીવન ગાળ્યું છે મારું મન જાણે છે, પણ અત્યારે શાંતિ છે, સરસ છે એમ. શું લાગે છે માસી, હજુ શું થવું જોઈએ અમદાવાદમાં? સારો વિકાસ થવો જોઈએ ને હજુ. હાસ તો શું સારો વિકાસમાં? સારું, છોકરાઓ ભણે સારી સ્કૂલમાં, સારા રોડ રસ્તા, બધું એવું થવું જોઈએ ને. બધું છોકરા સારા થાય, એમનું ભવિષ્ય બને ને છોકરાઓનું. આપણું ભવિષ્ય તો આવું હતું, છોકરાનું સારું થવું જોઈએ ને. ભવિષ્ય બનાવવા માટે કઈ કઈ સુવિધાઓ હજુ પણ આવી જોઈએ એવું લાગે? આનું વધવું જોઈએ. હજુ આ બધા એમને રસ્તા, ગાડી, આ બધું મૂકવા, સાધન મૂકવાની વ્યવસ્થા હોવી જોઈએ બધી. એવું બધું હોવું છે ને. મોંઘવારી બહુ છે, છોકરાને આટલી બધી ફીમાં ભણાવવા કેવી રીતે? હા, મોંઘવારી તો વધારે જ છે. છોકરાઓ લોકસભાની ચૂંટણી તમને ખબર છે આવે? નેતાઓ મત માંગવા આવતા હશે ને? માંગવા તો દેતાઓ છે ને, પછી ક્યાં નેતાઓ કોઈને આમું જોવે છે? પછી કોઈ આવે છે? તો તમારા વિસ્તારમાં કોઈ દિવસ તમારા સાંસદ આવ્યા છે? ના, અત્યાર સુધી તો કંઈ. ઓળખો છો સાંસદને? ના, નથી ઓળખતા હો. હા,
બધા ચૂંટણી હોય ત્યારે મત આપવા જતા તને એવું લાગે કે હું પણ જલ્દી જાઉં, મોટો થઈ જાઉં? હા, મને એવું લાગે છે હું ક્યારે 18 વર્ષનો થઈ જાઉં. અને સરકારે એટલી સારી સુવિધા આલે છે કે ખેડૂતોને મદદ કરી શકે છે. અને સરકાર જ્યાં રોડ રસ્તા ના હોય ત્યાં રોડ રસ્તા બનાવે છે, ગટર લાઈન નાખે છે. અમદાવાદના માણેક ચોકમાં આવો એટલે દૂર દૂરથી લોકો આવે અને ખાણીપીણીની મજા માણે, પણ ધંધાર્થીઓ છે એમની પરિસ્થિતિ કેવી છે? મોંઘવારી પણ છે. લોકો કહે છે કે મોંઘવારી છે, પણ ખરેખરમાં મોંઘવારી છે કે નહીં એમની પાસેથી પણ જાણીએ. કેટલા ટાઈમથી ધંધો ચલાવો છો? અમે તો 15-20 વર્ષ થયા છે. 15-20 વર્ષ. Yes. 15-20 વર્ષમાં કેટલો ફરક જોવા મળે ધંધામાં? ખૂબ ફરક છે, કારણ કે સ્ટાર્ટિંગમાં અમારું ઓછું ચાલતું હતું, બટ હવે ધીરે ધીરે રેગ્યુલર કસ્ટમર વધવા માંડ્યા છે, એટલે ચાલે છે. ભાવ ભલે ગમે એટલો હોય, મોંઘવારી વધતી હોય, પણ ખાણીપીણીની મજા માણવા માટે લોકો ગમે ત્યાંથી આવે. કાકા ક્યાંથી આવો? પાલડીથી. પાલડીથી. માણેક ચોકમાં જમવા આવ્યા? યસ. કેવું લાગ્યું? ફર્સ્ટ ક્લાસ. ફર્સ્ટ ક્લાસ. લોકસભાની ચૂંટણી ખબર? લોકસભા તો થવાની જ છે ને. થવાની જ છે. શું લાગે છે કોની જય સરકાર? રામ. જય રામ. જય શ્રી રામ. અન્ય લોકો સાથે વાત કરી. શું નામ છે કાકા, ક્યાંથી આવો છો? સુનિલગીરી, જામકંડોળા, કાઠિયાવાડ. અચ્છા, કાઠિયાવાડથી તમે અહીંયા આવ્યા છો. ચલો, કાઠિયાવાડની ખાણીપીણી બહુ ફેમસ છે, મહેમાનગતિ પણ એટલી જોરદાર છે. અમદાવાદની કેવી લાગે? નહીં, અમદાવાદની પણ બહુ સરસ જ છે. અને આ ખાવ ગલીનું નામ સાંભળીને જ અહીં ખાલી જોવા માટે જ પહેલી વખત જ આવી છે. ખાવ ગલી ખાધું કે બાકી? નહીં, બાકી ઓર્ડર જો આપેલ છે, પણ હવે અહીંયા શું લાઈનમાં વારો છે, વેઇટિંગમાં આવું બેસવું પડે છે. અને બહુ મસ્ત છે, પબ્લિકનો ઘસારો આ તે અમારા કાઠિયાવાડની જેમ જ જમવાનું ને બધું. હવે આવે ટેસ્ટિંગ કરી પછી ખ્યાલ આવે કે હવે કાઠિયાવાડની જોડે ચાલે એમ છે કે નહીં. લોકસભાની ચૂંટણી છે, બધી પાર્ટીઓ ફૂલ મહેનત કરી રહી છે. શું લાગે છે આ વખતે? એક જ છે, મોદી. કેમ મોદી? જે સારા કામ કરે તો એક જ હોય ને, બીજી કોઈ પાર્ટી એવા કામ નથી કર્યા. એવા કયા કામ છે જે તમને ગમ્યા હોય મને કહો? પહેલા તો જે અત્યારે ગરીબોને ફ્રી અનાજ છે, જે કોરોના કાળથી એને ચાલુ કર્યું છે, હજી બંધ નથી. અને હજી આવતા 5 વર્ષનું એને કમિટમેન્ટ આપ્યું છે કે હજી 5 વર્ષ માટે. પછી આવાસ યોજના, અત્યારે તમે ગમે તે મોટા સિટીની અંદર જાઓ, ક્યારેય પહેલાં આવાસ હતી, સ્કીમો ચાલુ હતી, પણ જે લાભ ગરીબ પ્રજાને મળવો જોઈતો તો એ મળતો નહીં. અત્યારે હરેક કોઈ ભેદભાવ વગર ગમે તે તમે યોજનામાં નામ લખાવો તો તમારો વેઇટિંગ પીરિયડ દરમિયાન નામ આવી જ જાય. અને 100% ગેરંટી, મોદીની ગેરંટી. તો અમદાવાદમાં મેટ્રો ફરે છે, તો એવું લાગે તમને કાઠિયાવાડ બાજુ મેટ્રો આવી જોઈએ? હા, આવી જોઈએ હો, કરવું જોઈએ મોદીને એ પહેલાં. એટલે રાજકોટ આવે તો ચાલે. અમારે રાજકોટ શું છે, મેઇન સ્થળ છે, એટલે રાજકોટ અમે બધા પહોંચી શકીએ. અમદાવાદ થોડુંક દૂર થાય, 300 કિલોમીટર થાય, ઓલો મેં 70 કિલોમીટર થાય. ઘણી બધી જગ્યાએ હજુ પણ એવી બધી જગ્યાઓ છે જ્યાં રોડ રસ્તાના કામ બાકી છે. પહેલા રાજકોટથી તમારે અમદાવાદ આવવું હોય તો હાઈવે ખરાબ હતા, હવે થોડા સુધર્યા છે. લાગે છે હજુ સુધારવા જોઈએ? ના, તે જે પ્રમાણે કામ ચાલે છે એ પ્રમાણે બરાબર જ છે. ને એટલી જે પહેલાં કરતાં અત્યારે સ્પીડ વધી છે કામ કરવાની. રોડ રસ્તાને બધું વધી ગયું છે, સ્પીડ વધી ગઈ છે, હાઈવે વધી ગયા છે, મેટ્રો ટ્રેન આવી ગઈ છે, બુલેટ ટ્રેન આવે છે, ખાસા બધા વર્ક ચાલુ કરી દીધા છે. તો સરસ કહેવાય કામ. જે પ્રમાણે આટલા વર્ષોમાં ના થયું, 10 વર્ષમાં એમનું કામ વધી રહ્યું છે. થઈ જાય છે કામ જેટલા જોઈએ છે? હા, રોડ રસ્તાને અત્યારે બ્રિજો તમે જુઓ, જ્યાં બી ટ્રાફિક છે ત્યાં બધે બ્રિજ બનવા માંડ્યા છે. સારું કામ થઈ રહ્યું છે. થોડીક સ્પીડ ઓછી છે, સ્પીડ વધી જાય તો વધારે સારું કહેવાય. હા, એટલે જે કામ થઈ રહ્યા છે એમાં સ્પીડ હજુ વધવી જોઈએ એવું લાગે છે ને? રામ મંદિર બન્યું, ગમ્યું? હા, બહુ મસ્ત બન્યું. ગુજરાતના કેટલા યાત્રાધામ ફર્યા? ઘણા, સોમનાથ, વેરાવળ, પછી આ ખેલા સોમનાથ, અલગ અલગ કેટલા. કેવા લાગે છે બધા યાત્રાધામ? બધા મસ્ત છે, શાંતિવાળા, એકદમ આનંદ આવે ત્યાં જઈને. ગુજરાતમાં ફરતા હોઈએ તો એવું થાય કે આપણે બીજા રાજ્યમાં જવું જોઈએ કે પછી ગુજરાતમાં જ ફરવાનું મજા? નહીં, વધારે ગુજરાતમાં જ. યુવા તરીકે રોજગારીને લઈને શું કહેશો રાજ્યમાં? સારી છે તે રોજગારી, બધાને નોકરી મળી રહી છે, જોઈએ એવી. શું તમે કામ કરો, ધંધો કરો, નોકરી? નોકરી, આઈટી કંપનીમાં જોબ કરું છું. બધે નોકરી મળી રહી છે, કોઈ બેરોજગાર રહે એમ નથી. આઈટી સેક્ટરમાં તો આજકાલ ગ્રોથ ઘણો છે, પણ કેટલીક જગ્યાએ લોસ પણ લોકોને બહુ થઈ જાય. તો એ તો સામે કઈ રીતે એને બિઝનેસ થાય છે એ રીતના આઈટી કંપનીમાં રાખે છે. નકર બધાને અત્યારે જોબ મળી રહી છે આઈટી કંપનીમાં. અત્યારે વધુ પડતો ગ્રોથ છે આઈટી કંપનીમાં. માણેક ચોક એટલે મારા ફાધર મને ન લઈ આવતા, હું મારા સનને લઈને આવું છું. એનો જ છે માહોલ.
નો ચેન્જ, એટલે સ્વાદ એવો, ટેસ્ટ એવો, મજા આવે છે એન્જોય કરવાની. સ્પેશિયલ બાવરાથી અહીં 40 કિલોમીટર આગળ સન્ડે દિવસે. રાત્રે ક્યાં જવાનું અત્યારે 9-10 વાગે? રાત્રે તમે ખાણીપીણીની મજા લેવા માટે તો માણેક ચોક આવ્યા છો સ્પેશિયલ. અવર જવર કરવામાં કોઈ તકલીફ પડે છે રસ્તા? કોઈ તકલીફ નહીં. આ સરકાર આવ્યા પછી રસ્તા ક્લિયર છે. પહેલા કરતાં બહુ સારા છે રસ્તા. તો અત્યારે 20 મિનિટમાં તમે અમદાવાદ આવી જઈએ છીએ. પહેલા કરતાં બહુ સારા છે. પહેલા જે તકલીફ પડતી હતી એવી તકલીફ નથી અત્યારે. બહુ સારું. 1.5 કલાકે આવતા હતા, અમે 30 મિનિટમાં અહીંયા આવી જઈએ. હા. એક યુવા તરીકે દેશમાં હજુ પણ કયા એવા કામ થવા જોઈએ જે નથી થયા? યુવા તરીકે જે દેશમાં અત્યારે નવી જનરેશનમાં જે બધા માટે જોબ ને એ બધું વેકેન્સી ઓપન થવી જોઈએ. હજી ગવર્મેન્ટમાં જે અમુક જે જોબ હજી બહાર નથી પડતી હજી અમુક. ચૂંટણીની ચર્ચાઓ તો ઘણી જગ્યાએ સાંભળી, અન્ય લોકો સાથે પણ વાત કરી. કાકા ક્યાંથી આવવાનું? મણિનગરથી. મણિનગર અમદાવાદના જ છો? જ છે અમદાવાદ. અમદાવાદમાં કામ થયા છે બધા? હા થયા છે, ઘણા બધા થયા. મણિનગર વિસ્તાર તમારો? હા મણિનગર વિસ્તાર. તો મણિનગર વિસ્તારમાં હજી શું જરૂર છે તમને લાગે? ટ્રાફિક ઓછો થાય એના માટેની ખાસ વ્યવસ્થા કરવી જરૂરી છે હજી. અને દબાણ બહુ જ છે બધા રોડો પર, તો દબાણ બી હટાવવા જરૂરી છે. પાર્કિંગની સુવિધા છે? ના, પાર્કિંગમાં અમુક જગ્યાએ છે, અમુક જગ્યાએ નથી. રોડ થોડા BRTSને લીધે શું થાય છે કે નાના પડે છે બહુ. BRTS વચ્ચે જાય એટલે બે બાજુના રોડમાં જો એક બાજુ ગાડીનું પાર્કિંગ થઈ ગયું હોય તો બીજી ગાડી નીકળવી અઘરી પડી જાય બહુ. અમદાવાદના મણિનગર વિસ્તારમાંથી તો આવો છો, પણ અમદાવાદ તો તમે જોયું હશે, અમદાવાદના ઘણા બધા વિસ્તાર જોયા હશે. અન્ય વિસ્તાર કરતાં મણિનગરમાં હજુ એવા કયા કામ છે જે તમને લાગે છે કે થવા જોઈએ? ડેવલપિંગની દ્રષ્ટિએ સારામાં સારું છે મણિનગર પહેલેથી જ, કારણ કે અમે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો પહેલેથી જ આ સીટ હતી અને એમના એરિયાના હિસાબે પહેલેથી અમારા મણિનગર સૌથી સારું છે ડેવલપિંગમાં. અન્ય વિસ્તાર કરતાં મણિનગરનું ડેવલપિંગ વધારે ફાસ્ટ થયું છે. આ વખતે ચૂંટણીમાં બધી પાર્ટી મહેનત કરે છે, ગઠબંધનવાળા મહેનત કરે. મોદી ફરી એકવાર મોદી જ આવશે. કેમ મોદી આવે? મોદીનું કામ બોલે છે. મોદીની દરેક પોલિસીથી લઈને દરેક જે લાભાર્થી એને છેલ્લે સુધી એને ફાયદો મળે છે. અન્ય પક્ષોમાં આવો ડિલિવર કોઈ કરી નથી શકતું. કઈ કઈ યોજના છે જેની તમને ખબર હોય? માય મા અમૃતમ કામ છે, મેં પોતે જ એનો ઉપયોગ કરેલો છે. બરાબર, સબસિડી બી મળેલી છે ઘરની. એટલે એવી તો ઘણી એની યોજનાઓ છે કે જેનાથી અમે તો પોતે આ બે યોજનાનો લાભ લીધેલો જ છે, જે અત્યારથી આપણને કંઈ મળ્યો નહોતો પહેલાં. પપ્પા ખેડૂત છે, એમને 2000 એ બી આવે છે, એટલે બધા ફાયદા મળે જ છે ભાજપમાં. તો પહેલાંની સરકારની વાતો પણ તમે સાંભળી જ હશે કદાચ, તો એમાં ને આ વખતમાં તમને કેટલો ફરક લાગે? બહુ બધો ફરક, જમીન આસમાનનો ફરક છે. પહેલાં કોઈ કામ થતું હતું તેનો આટલો બધો પ્રચાર બી નહોતો. મોદી સાહેબના રાજમાં એવું છે કે પ્રચાર બી એટલો છે અને કામ બી એટલું દેખાય છે લોકોને, જ્યારે પહેલાં અન્ય કોઈ એવા કામ દેખાતા જ નહોતા, કે કામ કર્યું હોય સરકારે તોય નહોતું દેખાતું. સ્કૂલના ડેવલપમેન્ટની વાત તો બધી જ જગ્યાએ થાય છે, લાગે છે થયા છે? એટલું બધું લાગતું નથી, અને મેઇન તો સ્પોર્ટ્સ ઉપર થોડું ધ્યાન આપવું જોઈએ, કારણ કે ઘણી બધી સ્કૂલોમાં એવું થતું હોય છે કે સ્પોર્ટ્સને ઇમ્પોર્ટન્સ નથી આપતા ઘણી જગ્યાએ, એટલે એ થોડું ડેવલપમેન્ટ હોય. અને સ્પોર્ટ્સમાં વધારે ઇન્ટરેસ્ટ? એટલે સ્પોર્ટ્સમાં કેવું, રેગ્યુલર સ્કૂલમાં તો આપણે સાથે પણ થોડું સ્પોર્ટ્સ હોય તો થોડું ફ્રી બી થવાય. એટલે લાગે છે પેટ્રોલ ડીઝલના ભાવ હજુ ઘટવા જોઈએ? લાગે તો છે, લાગે છે ઇલેક્શન આવે છે તો હવે ઘટશે. ઇલેક્શન આવે એટલે ભાવ ઘટી જાય, ફરી વધી જાય, એવું થાય છે? હા એવું થાય છે. હા એવું થાય છે. સરકારને શું કહેશો, ભાવ નિયંત્રણ થવા જોઈએ, મોંઘવારી ઓછી થવી જોઈએ, જેથી ગરીબોને આસાનીથી જીવી શકે. તમે કામ ધંધો શું કરો? હું જોબ કરું છું. તમારી કંપનીમાં જે ડેવલપમેન્ટ છે, નોકરી છે, જે લોકો નોકરી કરવા આવે છે એ લોકોને સરળતાથી નોકરી મળી રહે? ના, સરળતાથી તો નથી મળતી, બિચારાઓને બહુ મહેનત કરવી પડે છે. અને હું જોઉં છું કે મારી આંખો સામે બહુ ઘણી બધી મહેનત કરે છે અને ત્યારે અમને વળતર મળે છે. એ હિસાબે મોંઘવારી બહુ વધી રહી છે, ઓછી થવી જોઈએ. રહ્યું છે ગરીબો માટે બી સારું એવી સેવાઓ કરી રહ્યું છે, આવાસ યોજનાના ઘરો કરી રહ્યા છે, પછી એવી ઘણી બધી ગેસના બોટલાના જે કનેક્શનો છે એ વધી રહ્યા છે એમની સરકારમાં. તો સારું એવું થઈ રહ્યું છે. બસ ખાલી સરકારને મારી એટલી જ માંગ છે કે મોંઘવારી બને એટલી ઓછી કરે. શું લાગે કોની સરકાર બનશે? મોદી સરકાર. કેમ મોદી સરકાર? દિલમાં છે આપણે એટલે. દિલમાં છે? હા હા. પણ એવું કંઈક તો હશે ને મોદી સરકારમાં કે તમે એવું ઈચ્છો છો કે ફરીથી બને મોદી સરકાર? બધું કર્યું છે આપણા માટે, બધું કર્યું છે આપણા માટે, એટલે આપણે ભાઈ
મોદી સરકાર. જે તમે પૂછવા માંગો એ બધા કામ થયા એ રોડ રસ્તા ઉપર રખડતા ઢોર, પાણીની વાત, ગેસ લાઇનની વાત. મોદી સાહેબની સરકારમાં બધું થાય. અમદાવાદનો અટલ બ્રિજ કેવો લાગે? બહુ સરસ, બહુ સરસ. લાગે છે હજી પણ બીજા બ્રિજ છે એનું પણ નવીનીકરણ થવું જોઈએ, સરસ બનવા જોઈએ. થશે જ. સમય જતાં બહુ સારું થઈ જશે અહીંયા. આટલો તો વિકાસ થયો જ છે અને આગળ જતાં હજી સારો વિકાસ થશે. અમદાવાદની પોળ છે એ અમદાવાદની ઓળખ છે, તો અમદાવાદની પોળને જે એને સાચવવી જોઈએ હજુ પણ સારી રીતે. હા બિલકુલ. કયા કયા વિસ્તાર તમને જે અમદાવાદમાં ખાસ ગમતા હોય? ખાસ કરીને માણેક ચોક અમારા દર રવિવારે અહીંયા હોય જ છે અને અહીંયાનું જમવાનું એટલે બહુ સરસ. અમે બધા ફેમિલી સાથે અહીંયા આવીએ. પહેલા કરતા માણેક ચોકમાં જમવાનું મોંઘું છે કે સસ્તું? ના ના રિઝનેબલ રિઝનેબલ છે હા. દરેક વ્યક્તિને પોસાય એવું? દરેક વ્યક્તિ. મોંઘવારીની અસર લાગે જ બેન? હા હા. શેમાં ભાવ વધારે લાગે? બધામાં રિઝનેબલ છે પણ એમ થોડા લાગે છે વધારે. શેમાં ભાવ ઓછા થવા જોઈએ? ગેસમાં. હવે ચૂંટણી આવે છે તો લાગે છે કે આ બધું બદલાઈ જશે? અત્યાર સુધી જે હતું એમાં કંઈક ફેરફાર થશે? મોદી સાહેબ છે એટલે બધું બદલાઈ જશે. હા. મોદીના અત્યાર સુધીમાં કયા કયા કામ બધાને ગમ્યા છે? એક બધા એક. પહેલાં તો જે આપણે આયુષ્માન કાર્ડ જે કાઢ્યા એ ધી બેસ્ટ. એ અમારા સમજો કે કુટુંબ મધ્યમ વર્ગના લોકો માટે મસ્ત સારું કામ કર્યું છે. કઈ યોજનાનો લાભ બેન લીધો છે? કોઈ સરકારની કોઈ યોજનાનો લાભ? આયુષ્યમાન કાર્ડનો લાભ લીધો છે. હા. ઘરનું ઘર આપવાની વાત છે તો આ યોજનાને લઈને તમે શું કહેશો? સરકાર બહુ સરસ કર્યું છે પેલું આપણે આવાસ યોજના. એ બહુ જ સારું છે અને મધ્યમ વર્ગના લોકો જે છે ઓછા ભાવે અને પોસાય એ રીતના ભાવે અને અમદાવાદમાં પોતાના સપનાનું ઘર ખરીદી શકે છે. એટલે અમદાવાદનો વિકાસ બહુ જ સરસ કર્યો છે એ લોકોએ.